નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. હું છું આપની સાથે વિશાલ. મિત્રો, આપણે જાણીએ છીએ એમ હમણાં જ 1 ફેબ્રુઆરીના રોજ દેશનું બજેટ 2023 રજૂઆત થઈ, જેમાં અનેક પ્રકલ્પો દ્વારા દેશના અનેક પ્રકલ્પોનું બજેટ જાહેર કરવામાં આવ્યું. કૃષિ મંત્રી, આપણા નાણામંત્રી સીતારમણજીએ જે બજેટ રજૂ કર્યું છે તેમાં અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને બજેટ જાહેર કરાયું છે. ત્યારે આજે આપણે વાત કરવી છે કૃષિ બજેટમાં જે કૃષિ વિભાગને લગતું જે બજેટ છે એ આપણા માટે કેટલું ફાયદામંદ છે. તેમાં અનેક યોજનાઓનો પણ સમાવેશ થયો છે, અનેક નવા પ્રકલ્પો પણ એમાં શરૂ કરવામાં આવ્યા છે. તો આજે આ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પલ્લવ દેસાઈ, કે જેઓ પોતે મેડિકલ ઓફિસર છે આયુષ વિભાગ સિવિલ હોસ્પિટલમાં, અને આપણી સાથે બીજા અતિથિ જોડાયા છે ઓનલાઈન, ડૉક્ટર ભરતભાઈ દુધાત, કે જેઓ પોતે કૃષિ નિષ્ણાંત છે. આ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડિયોમાં. સર, આપણે વાત કરવી છે, પલ્લવભાઈ આપને પૂછવા માંગીશ, બજેટમાં આપણે જોયું છે કે કૃષિ વિભાગને રિગાર્ડિંગ એક શ્રી અન્ન યોજના શરૂ કરવામાં આવી છે, તો જેને સુપરફૂડ નામ આપવામાં આવ્યું છે. તો શું છે આ સુપરફૂડ અને કેટલું આપણા માટે લાભદાયક છે અને કઈ રીતના લાભદાયી રહેશે? બહુ સરસ વાત કરી. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વના ઘણા બધા દેશો અત્યારે ભૂખમરાથી પીડિત છે અને અન્નનો અત્યારે વિકલ્પ શોધી રહ્યા છે. ત્યારે ભારત પાસે તો આપણી વર્ષો જૂની પ્રાચીન જે સંસ્કૃતિ અને પરંપરા છે એ મુજબ આ જે શ્રી અન્નની વાત છે તે આપણા ગુજરાતીમાં સમજીએ તો બરછટ અથવા તો ઝીણા અનાજ જેને કહેવામાં આવે છે, એ અનાજને સુપરફૂડ એટલા માટે કહેવામાં આવે છે કે આ અનાજ એટલે આ જે ધાન્યો છે જેને આપણે બરછટ અનાજ તરીકે ઓળખીએ છીએ તે વર્ષો પહેલાં આપણે એ જ ખાતા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો, આદિવાસી, જંગલમાં આ બધા અનાજો ઉગતા હતા ને તે જ ખાતા હતા. મહદઅંશે આપણા સ્ટેપલ ફૂડમાં આ શ્રી અન્ન જે બરછટ અનાજ છે તે ખાવામાં આવતું હતું. તેની અંદર રહેલા મિનરલ્સ, વિટામિન્સ અને અગત્યના જે પોષક દ્રવ્યો છે એની હિસાબે એને સુપરફૂડ તરીકેની કેટેગરીમાં મૂકવામાં આવે છે. અને એ માનનીય વડાપ્રધાનશ્રી અને ભારત સરકાર દ્વારા આપણે જેમ જણાવ્યું તેમ એક વિશિષ્ટ પ્રકારની એને કેટેગરીમાં મૂકવામાં આવી અને અનેક યોજનાઓ દ્વારા એ સુપરફૂડ એટલે કે શ્રી અન્ન, શ્રી એટલે આપણે જાણીએ છીએ કે ગુડ, એક પવિત્ર, એક સારી વસ્તુ જે આપણા શરીર માટે તો સારી છે જ, પણ હું આ સમયે એ તકનો લાભ લઈને કહીશ કે કૃષિ માટે, ખેડૂત માટે, પર્યાવરણ માટે અને પ્રકૃતિ માટે જો કોઈ સારું અન્ન હોય તો મને લાગે છે કે આ શ્રી અન્ન છે. જી, બીજો જેમાં એક સવાલ મને દેખાઈ આવે છે કે જેમાં બજેટમાં એક કહેવામાં આવ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સની પણ રચના કરવામાં આવશે. તો એક આમ તો જો કે લોકો કદાચ પરિચિત હોય ના હોય, પણ મિલેટ્સ જે શબ્દ છે એ શું છે અને જે ઇન્સ્ટિટ્યૂટ જે નિર્માણ પામવાના છે એ કઈ રીતના કાર્યરત થશે અને શું લાભદાયી કેવી રીતના બનશે? તમે જે બે અલગ અલગ વાત કરી એમાં સૌથી પહેલાં મિલેટ શબ્દ ક્યાંથી આવ્યો એ વાત કરી તો મિલે ઉપર એટલે ઝીણો. આપણે ગુજરાતમાં બાજરી જે છે એનાથી પણ નાના નાના ઝીણા અનાજો, હિન્દીમાં એને મોટા અનાજ કહેવાય છે અને ગુજરાતીમાં એને ઝીણું અનાજ કહેવાય છે. એ મિલેટ એટલે ઝીણા અનાજો અથવા તો બરછટ અનાજ તરીકે આપણા ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઓળખી રહ્યા છે. પરંતુ મિલેટ્સનું જ્યારે આપણે અંગ્રેજી ડિક્શનરીમાં જોઈએ તો એનું ગુજરાતી બાજરી છે, જે બિલકુલ ખોટું છે. મિલેટ એટલે બાજરી નથી, મિલેટ એટલે અનાજ છે. એ અનાજની અંદર પછી 5 શ્રીધાન્ય પણ આવી જાય છે અને ન્યુટ્રલ મિલેટ્સ છે, જેમ કે જુવાર છે, બાજરો છે, રાગી છે, રાજગરો છે, આ બધી જ વસ્તુ ન્યુટ્રલ મિલેટમાં આવી જાય છે. અને ચોખા અને ઘઉં પણ અનાજની કેટેગરીમાં આવે છે. આમ મિલેટ જે છે એનું ખરેખર તો ગુજરાતી કરીએ તો અનાજ અથવા ધાન્ય કહી શકાય, એટલે જ શ્રી અન્ના હવે આપણે શબ્દ આપેલો છે. અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ઓલરેડી અત્યારે ભારત ખાતે ઇન્ટરનેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ ખાતે આવેલી જ છે અને હજી વધારે બહુ વિસ્તારપૂર્વક એમાં કામ થવા જઈ રહ્યું છે. જે સમાચાર છે એ મુજબ એ બહુ જ આનંદની વાત છે, કારણ કે આપણી અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોટાભાગે આપણે ઘઉં અને ચોખા ઉપર જ નિર્ભર છીએ. અને જ્યારે ખેડૂતોને પાણી ઓછું હોય છે, જ્યારે પર્યાવરણ અને આબોહવા બરાબર નથી હોતી, ત્યારે ઘઉં, ચોખા આ બધા આદિ ફસલો જે છે, પાકો છે, એ બરાબર થતી નથી. એટલે ખેડૂતને તો નુકસાન થાય જ છે, પણ એ બધા પાકોની અંદર એટલું બધું પાણી જોઈએ છીએ કે જેને કારણે પાણીનો પણ વ્યય થાય છે અને પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. પ્લસ એમાં પેસ્ટિસાઇડ અને દવાઓની ખૂબ જ જરૂર પડતી હોય છે. તો ખેડૂત મિત્રો જાણે છે એ પ્રમાણે આપણી સાથે ખેડૂત નિષ્ણાત છે એ વધારે વાત કરી શકે. પરંતુ મારા મત પ્રમાણે મિલેટ એક એવી વસ્તુ છે કે જે ખોરાક માટે, આરોગ્ય માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી ખેતી,
પાણી પર્યાવરણ માટે જરૂર છે, કારણ કે એમાં દવાની જરૂર પડતી નથી જી. અને ઓછામાં ઓછામાં પાણીમાં આ ઉગી શકે છે. જી આપણી સાથે ઓનલાઈન ભરતભાઈ પણ જોડાયા છે, જે કૃષિ નિષ્ણાંત છે. ભરતભાઈ, આપને પણ હું એ જ સવાલ પૂછવા માંગીશ કે મિલેટ્સ, જેમ સાહેબે વાત કરી એ રીતના નાના અનાજો, ઝીણા પ્રકારના જે અનાજો છે એ આપણે એનું ઇન્સ્ટિટ્યૂટ્સ અને બધું નિર્માણ પામવા જઈ રહ્યું છે, તો આપ કઈ રીતના એઝ અ કૃષિ નિષ્ણાંત તરીકે આપ કઈ રીતે જુઓ છો? તમારા ડીડી ન્યૂઝ ઉપર અમને બોલાવવા બદલ આભાર પહેલા તો સાહેબ. અને દેસાઈ સાહેબ ની વાતને સંમતિ આપતા એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ હૈદરાબાદની અંદર ઓલરેડી છે, બરાબર. એને સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ તરીકે આગળ ટ્રીટમેન્ટ આપશે અને ઈ લોકો જે છે પોતાના મિલેટ રિલેટેડની જે રિસર્ચ પદ્ધતિ છે, બરાબર, જે નવી ટેકનોલોજી છે, ઈ બધી ટેકનોલોજીસ ભવિષ્યની અંદર આગળ કઈ રીતે વધારવી, દરેકને કઈ રીતે પહોંચતી કરવી, એટલે એક્સટેન્શન થ્રુ દરેક ખેડૂત પાસે કઈ રીતે પહોંચી શકે સારી રીતે, વિશ્વમાં કઈ રીતે જઈ શકે, ઈ રિલેટેડનું કામ કરશે. અને અત્યાર સુધીની તમે પેટર્ન જોઈ શકો કે આપણે વધારે પડતા આપણા બધા છે ને આપણે ફૂડ બધા વધારે પડતા હેબિચ્યુએટેડ એવા થઈ ગયા, મેંદા રિલેટેડ ફૂડ વધારે ખાવા માંડ્યા. મને ખ્યાલ અમારે સાહેબ જે આપણે સાહેબ છે ઈ મારી વાતથી સહેમત થશે કે અત્યારે જે ફૂડ આ રીતનું જે જંક ફૂડ વધારે ખાવાથી આપણને કેન્સર રિલેટેડ નહીં પણ આપણે હાર્ટ એટેક રિલેટેડના પ્રશ્નો વધતા જાય છે. આ જે બધા ધાન્ય પાકોને વધારે તમે પ્રેફરન્સ આપો તેમાં ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ લીધું છે અને હલકું કહેવાય પચવા માટે બધી રીતે, એટલા માટે એ લોકોને હ્યુમન બીંગને પચવા માટે સહેલું થાય અને હ્યુમનની લાઈફ એક્સપેક્ટન્સી વધે, બરાબર, કે જીવવાની શક્યતા વધે. એટલે જૂના પ્રમાણમાં આપણે કેમ માણસો વધારે લાંબો સમય જીવતા, અત્યારે લાઈફ એક્સપેક્ટન્સી થોડી ઓછી થઈ ગઈ છે. એટલે આ બધા જૂના આપણા જે વસ્તુ હતી ઓલરેડી એક્ઝિસ્ટિંગમાં જ હતી, પણ આપણે વેસ્ટર્ન સાઇડ ને જોતા જોતા આપણે એવું થયું કે ધીરે ધીરે આપણે આ બધી વસ્તુ ભૂલી ગયા. એટલે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપણે વિચાર્યું છે કે આ મિલેટ યર તરીકે ડિક્લેર કરે અને મિલેટમાંથી રાગીમાંથી જુવારમાંથી બનતી વસ્તુઓ જો તમે ખાઓ તો એમાંથી મળતા ન્યુટ્રિયન્ટ્સ તમને પૂરતા પ્રમાણમાં મળે અને તમને આવા બધા રોગોથી તમને મુક્તિ છે કે સારું તમે જીવન જીવી શકો. પોષણયુક્ત અન્ન અને સરળતાથી પચી શકે તેવું અન્ન, એવો એક કોન્સેપ્ટ છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, રાજુભાઈ પોરબંદરથી. જી રાજુભાઈ, શું પ્રશ્ન છે આપનો? સર નમસ્કાર. નમસ્કાર જી, પ્રશ્ન શું છે આપનો? સર, આપણે જે આ સમુદ્ર વિસ્તાર છે ત્યાં બાજરીનું ઉત્પાદન પણ વધારે આવે અને ખાવામાં પણ મીઠો એવો કઈ જાત વાવી શકાય? આપણે હજી 15 દિવસ પછી કઈ બાજરીનું વાવેતર કરી શકાય? સમુદ્રની બાજુમાં કઈ પ્રકારની બાજરી આપણે ઉગાડી શકીએ? ભરતભાઈ, હું આપને પૂછવા માંગીશ, દર્શકભાઈ જે રાજુભાઈ પ્રશ્ન પૂછ્યો છે, આપ એમનો જવાબ સારી રીતે આપી શકો. સમુદ્રનો વિસ્તાર જે આવે ત્યાં સોલ્ટ રિલેટેડ વધારે પડતા તમને જોવા મળે, જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. તો સોલ્ટ ટોલરન્ટ વેરાયટી જે આવતી હોય, બરાબર, એના વિસ્તારમાં જે એમાં શું છે કે ગુજરાત આખામાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની વેરાયટી થતી હોય, તો એના વિસ્તારની અંદર જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, બરાબર, એમાં પોરબંદર સાઇડ છે, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એક ત્યાં પોરબંદર સાઇડ જ એક ત્યાં યુનિવર્સિટીનું સ્થાપના કરેલી છે, તો ત્યાંના અને કેન્દ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ હશે બધું. તો ત્યાંના તમે સંપર્ક કરે અને ત્યાંના અનુકૂળ આવતી વેરાયટી કઈ છે ઈ જાણી અને ત્યાં એમને કયું સારામાં સારું ઉત્પાદન આપી શકે ઈ વસ્તુ જે સોલ્ટ ટોલરન્ટ વેરાયટી હોય ઈ વાવે તો એમને સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારા પૈસા મેળવી શકે. જી ભરતભાઈ, આપને જ હું પ્રશ્ન પૂછવા માંગીશ, જે બજેટ આવ્યું છે એમાં કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે, તો એ બાબતે આપનું શું મંતવ્ય રહેશે? ઈ સ્કીમનું જે ફંડ છે એનું નામ છે એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડ, બરાબર. એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડ ની અંદર એવું છે કે જે નવા સ્ટાર્ટઅપ થતા હોય, એગ્રીકલ્ચરના એન્ટરપ્રિન્યોર જે બધાના જે ધંધાકીય રિલેટેડ સ્ટાર્ટ કરવા માંગતા હોય, એમાં એવું છે કે આપણા દેશની અંદર નાના અને શ્રીમંત ખેડૂતોની સંખ્યા જાજી છે, બરાબર. ઈ પ્રમાણે તમે જોવો તો ભવિષ્યની અંદર ધીરે ધીરે આપણે લેબર્સનો પ્રશ્ન વધતો જાય છે, બરાબર. ખેડૂતોની પાસે લેબર જે માણસોને અત્યારે ખેતી કરવાની ઈચ્છા ઓછી છે, એટલે ભવિષ્યમાં લેબરનો પ્રશ્ન ઉદ્ભવે છે. એટલે એને પ્રશ્નને હલ કરવા માટે નાના કોઈ પણ વસ્તુ એવી કાઢે, નાના સાધનો એવા કાઢે જે નાના અને શ્રીમંત ખેડૂતોને ઉપયોગી થાય, તો એવા સ્ટાર્ટઅપ કરે અને ઈ રીતની ટેકનોલોજી ડેવલપ કરે કે સારામાં સારી રીતે ફાર્મર્સને પહોંચાડી શકાય અને સસ્તામાં પહોંચાડી શકાય, બરાબર. જેથી ફાર્મર્સનો જે મજૂરોનો પ્રોબ્લેમ છે ઈ પણ હલ થાય અને સસ્તામાં એને પોસાય અને ઈ બધી વસ્તુનું ફંડ વધારે થાય અને વધારે
ખેડૂતોને વધારે નફો મેળવી જી શકે. જી, જેમાં ક્યાંક યાંત્રિક સંસાધનો પણ એમાં પણ ક્યાંક ઉત્કૃષ્ટતા આવી શકે છે, આવી શકે. અને જે જમીનના પાક છે એમાં સરળતાથી અને સારો પાક કઈ રીતના લઈ શકે હા. એ યોજના સ્ટાર્ટઅપને Startup રિગાર્ડિંગ ની, આપણે હા. બજેટમાં પણ આ વખતે આવી છે. આવી છે. આપણી સાથે સર આપણે પણ પૂછવા માંગીશ કે પોષણયુક્ત આહાર જે આપણે મિલેટ્સની હમણાં વાત કરી, તો ખેડૂતોના વિકાસમાં મિલેટ્સ કઈ રીતના આપ એને જુઓ છો? મેં હમણાં વાત કરી તેમ જે મિલેટ છે એ ખેડૂતોના વિકાસમાં ખૂબ જ જરૂરી એટલા માટે જી. છે કે મિલેટની જે જાણકારી છે તે મુજબ જે મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે જેને પદ્મશ્રી હમણાં મળ્યો ડૉક્ટર ખદરવલી, તેમની સાથે 6 વર્ષથી કામ કરવાનો મોકો મળ્યો છે. જી. તેમના કહેવા મુજબ જ્યારે મિલેટને ખેડૂત વાવે છે ત્યારે એને ઓછામાં ઓછું પાણી જોઈએ છીએ. ઓકે. જ્યારે ઓછું પાણી હોય એટલે એવું કહેવાય કે રેતાળ જમીન છે કે પછી આપણી ડાંગ જિલ્લાની જમીન છે જી, કે કોઈ પણ પ્રકારની જમીનની અંદર ઓછે વત્તે અંશે ચોક્કસ પ્રકારના મિલેટો એમાં ઉગી શકે છે, જી, જી. જેમાં એકદમ સામાન્ય 4 વખત થોડો વરસાદ પડે તો પણ એ મિલેટ ઉગી શકે છે. જી. બીજી વસ્તુ, ઓછા પાણી જોવાના હિસાબે એને દવાની પણ કોઈ જરૂર રહેતી નથી. સામાન્ય સંજોગોમાં પેસ્ટિસાઇડ્સ કે હર્બિસાઇડ્સ અથવા તો ફર્ટિલાઇઝરનો જે વધુ પડતો જો ઉપયોગ થઈ રહ્યો છે ને જેના આપણે માઠા પરિણામો ખેતી, જમીન, ખેડૂત અને આરોગ્ય બધામાં ભોગવી રહ્યા છીએ, જી, ત્યારે જી. ખેડૂત માટે ખરેખર નાનો જે ખેડૂત છે એ જો મિલેટ વાવવાનું શરૂ કરે તો એકદમ ઓછી મહેનતમાં, દવાના વપરાશ વગર, કોઈ પણ જાતના જોખમ વગર બહુ સારો પાક લઈ શકે, જેને કારણે જે ખેડૂતની સમૃદ્ધિ છે એમાં પણ એક બહુ મોટો ફરક પડી શકે છે. અને ભારતીય ઇકોનોમીમાં મિલેટનો રોલ ખૂબ જ છે. અને માનનીય શ્રી વડાપ્રધાન મોદીએ જ્યારે યોગ પછી આખા વિશ્વને જે કંઈ આપી શકાય તે ભારતીય મિલેટ છે, તો મિલેટ ભારતની જીડીપી અને ઇકોનોમી ઉપર અસર કરી શકે છે, અને એ અલ્ટિમેટલી ખેડૂતને ખૂબ જ ફાયદો કરી શકે છે. એટલે ખેતી પણ બચશે. આપણી ખેતી જે અત્યારે દવા છાંટીને ખરાબ થયેલી છે, ખેડૂતો અત્યારે એ બધું કરવા છતાં પણ જે પાક પહેલા થતો હતો એટલું ઉત્પાદન નથી લઈ શકતા, જી. એની જગ્યાએ જો મિલેટ વાવવામાં આવે તો ખેડૂતોની હાલત 100% સુધરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી, ઓછા સમયમાં ઘણો પ્રકારનો અને સારો પાક લેવામાં મદદરૂપ થઈ શકે. 90 થી 120 દિવસનો આ પાક છે. જી, જી. એટલે વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત આ પાક લઈ શકાય છે. જી. અને કોઈ પણ પ્રકારની જમીન હોય જી. એમાં અમુક પ્રકારના મિલેટો આરામથી ઉગી શકે છે, ઓછી મહેનતથી અને જી. ઓછા ખર્ચાથી. એટલે નાનામાં નાનો ખેડૂત 1-2 વીઘાનો ખેડૂત છે, 5 વીઘાનો ખેડૂત છે, એ મિલેટ વાવીને ચોક્કસ ઊંડિયામણ રડી શકે જી, તો જી. એની આર્થિક સ્થિતિ અને એના જમીનમાં સુધારો આપણને જોવા મળે. જી, આપણી સાથે એક દર્શક જોડાયેલા છે ભરૂચથી, કેવી પટેલજી. જી, કેવીભાઈ, હેલો. હાજી, હાજી. હા. શું પ્રશ્ન છે આપનો? અમારા ગામની બાજુમાંથી માઇનર ઇરિગેશનની નહેર પસાર થાય છે. જી, જી. એમાં 4-5 વર્ષથી બિલકુલ પાણી આવતું નથી. જી. તો એ શોભાના ગાંઠિયા જેવી છે, કઈ એને ઉખાડી કાઢો તો અમે ઘઉં જુવાર વાવીએ અથવા પછી જી. એમાં પાણી આપો. જી, ભરતભાઈ, આપ હા. પ્રશ્ન સાંભળી રહ્યા છો? જી. ના, મને એમનો અવાજ નથી આવતો મને. જી, એમાં એવું પ્રશ્ન એ છે કે બાજુમાં જે એક નહેર છે પણ નહેરમાં પાણી આવતું નથી, અને અમારે ખેતી માટે જમીન અથવા તો કૃષિ કરવી છે, તો કઈ રીતના પાણીનું વ્યવસ્થા થઈ શકે? અચ્છા, એગ્રીકલ્ચરમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય, એની અંદર તમારે દર વર્ષે સમ અમાઉન્ટ ઓફ એનો વેરો ભરવાનો હોય. તમારે પાણી જોતું હોય અંદરથી, તો એની જી. પ્રોવિઝન નોર્મલી કેસમાં એવું હોય છે કે તમે એ જે કેનાલ આવતું હોય પાણી, એની અંદર તમે એપ્લાય કરો તો તમને ત્યાંથી પાણી લેવા મળે. બરાબર? જી, જી. આઈધર કે જો સપોઝ કે તમારે ત્યાં આઉટલેટ ન હોય તો પછી જી. તમે એમાં પંપ મૂકીને પણ લઈ શકો, પણ તમારે જી. પરમિશન વેલ ઇન એડવાન્સ એના સમવોટ નોમિનલ ચાર્જીસ હોય છે. જી, જી. એરિયા વાઇઝ જુદો જુદો હોય છે. એટલે ઈ એરિયામાં એ લોકો ત્યાંની જે ઇરિગેશન રિલેટેડની જે કેનાલ સપ્લાય કરતા હશે એનો તપાસ કરે અને એની અંદર જેટલા નોમિનલ ચાર્જીસ હોય એ ભરી અને પછી ત્યાંથી સપ્લાયના બેનિફિટ લઈ શકે. જી, ભરતભાઈ, આપની સાથે ચર્ચા કન્ટિન્યુ રાખીશ. હમણાં જે સાહેબે વાત કરી એ રીતના કે પોષણયુક્ત આહાર અથવા તો અન્ન એની ખેતી માટે આવશ્યક છે કે જે ખાતર મેઇન કહી શકાય, તો વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વ્યવસ્થાપન યોજના એટલે કે PM પ્રણામ યોજના પણ આ વખતે જી બજેટમાં જોવા મળી છે. તો એનું શું આખું સ્વરૂપ છે અને કઈ રીતના એ કાર્ય થશે? PM પ્રણામ યોજનાની અંદર એવું છે કે ઓવરઓલ તમારે આ વખતે જે પણ સ્ટેટ પોતાના સ્ટેટની અંદર કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઓછો કરાવશે, એ લોકોને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી સ્ટેટ ગવર્મેન્ટને સબસિડી મીન્સ કે ઇન્સેન્ટિવ્સ એટલે લાભદાયક ઇન્સેન્ટિવ સ્કીમ આપવામાં આવશે. બરાબર? અને બેઝિકલી આ વખતે એવું છે કે થોડુંક બજેટની અંદર ફર્ટિલાઇઝરની સબસિડી થોડી ઘટાડવામાં આવી છે. જી, જી. ઘટાડવામાં બેઝિકલી એટલે એનું કારણ એ કે એનો રો મટીરિયલ ઇમ્પોર્ટ ઓવરઓલ જે વર્લ્ડ ગ્લોબલ લેવલે છે એના રો મટીરિયલનો પ્રાઇસ ડાઉન થયો છે, એની લીધે પણ આપણે સબસિડી ઘટાડી છે. અને બીજો કારણ એ કે ફર્સ્ટ થિંગ કે ભાઈ આ લોકોનો આ ઇન્સેન્ટિવ પ્રણામ સ્કીમની અંદર
જે પણ સ્ટેટ ફર્ટિલાઇઝરનું કન્ઝમ્પશન ઓછું કરે એટલે ઇન્સેન્ટિવ મળે, અને બીજું ઈ કે જે 1 કરોડ ફાર્મરને આ વખતે નેચરલ ફાર્મિંગ તરફ દોરવાના છે વધારે, બરાબર? કે ભાઈ 1 કરોડ ફાર્મરને જો તમે નેચરલ ફાર્મિંગ તરફ દોરો તો એમથી આપણું પેસ્ટિસાઇડનું કન્ઝમ્પશન, ફર્ટિલાઇઝરનું કન્ઝમ્પશન અને બીજી દવાઓનું જે આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જે આપણું ઊંડિયામણ વહી જાય એ બચે, અને આપણે આપણા જ સ્વલંબી થઈ જઈએ, અને ટૂંકમાં ડેવલપ કહેવાય ભારત જે આપણે બનાવીએ પ્રોડક્ટ આપણે બનાવીએ અને અહીંયા આપણે યુઝ કરીએ, એટલે 1 કરોડ ફાર્મર્સ જો આપણે નેચરલ ફાર્મિંગ ની અંદર આવી જાય તો આપણે જે પેસ્ટિસાઇડ વાપરીએ છીએ એની લીધે ડોક્ટર સાહેબ મારાથી વાતથી સહેમત હશે કે ભાઈ પેસ્ટિસાઇડ રેસિડ્યુઅલ ઇફેક્ટ ઓછી થાય, અને એની લીધે કાર્સેનોજેનિક એટલે કેન્સર કોઝિંગ જે એક્ટિવિટી જે પેસ્ટિસાઇડ ની અંદરથી આપણે વધારે પ્રમાણમાં છાંટવાથી રેસિડ્યુઅલ ઇફેક્ટ આવે એ ઘટે અને માણસોની હેલ્થ વધારે સારી છે. જી જી આપણી સાથે એક દર્શક જોડાયેલા છે ભાવનગરથી, જિગ્નેશભાઈ. જી જિગ્નેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? હલો સર. હાજી. હવે મારે અત્યારે ચણાનું વાવેતર છે ખેતરમાં. જી જી. હવે મારે માર્ચના પહેલા અઠવાડિયામાં ચણા નીકળી જશે, બરોબર? જી જી. એટલે થોડુંક મોડું થયું હતું, એટલે હવે પછી ચણા નીકળી જાય તો પછી મારે શેનું વાવેતર કરવું એમ? જી જી ભરતભાઈ, આમનો એક દર્શક આપણી સાથે જોડાયા છે. એમનો પ્રશ્ન છે કે એમણે ચણા વાવેલા છે અને ટૂંક સમયમાં જ એનો પાક લેવાઈ જશે, તો એના પછી આપણે કયો પાક વાવી શકીએ અથવા તો વાવેતર કરી શકીએ, એ માટે માર્ગદર્શન આપો. એમનો વિસ્તાર પ્રોબેબલી કયો છે? ભાવનગરથી જોડાયેલા છે. ભાવનગર. જી જી. તો ભાવનગર બાજુના વિસ્તારની અંદર ત્યાં તમને હવે આ જો શિયાળુ પાક પકશે એટલે હવે જે છે ને એ લોકો ઉનાળાની અંદર તમે તલ સારા લઈ શકો. તલ. જી. હા, તલનો પાક સારો થઈ શકે, અને તલની અંદર એક નવી વેરાયટી ડેવલપ કરેલી છે, લગભગ તલ 3 નંબરનું છે, ઈ સારું એવું એરિયા છે, ઈ બાજુના વિસ્તારમાં સારો એવો ઉત્પાદન આપે છે. તો તલનો વાવેતર કરે તો એનો ડ્યુરેશન ઓછો હોય, અને અત્યારે મોડું થયું તો છતાં એને વાંધો નહીં આવે, તલના પાકની અંદર વધારે સારું થાય. અને આપણે અત્યારે ઓવરઓલ જોવા જાવ તો આપણે ઓઇલ સીડ ની અંદર આપણે પાછળ છીએ, ધાન્ય પાકોની અંદર તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ ઓઇલ સીડના પાકોની અંદર આપણને ઇમ્પોર્ટર છે, એટલે ઓઇલ સીડનું પાકનું વાવેતર જેટલું વધે એટલું આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જઈએ. બરાબર છે, બરાબર છે. સર, આપણે અમે વાત કરી એ રીતના મીટ્સની વાત કરી હતી, પોષણયુક્ત આહાર. તો જે મીટ્સનું જે પ્રોજેક્શન અથવા તો થઈ રહ્યું છે અથવા તો થવાનું છે, તો આપણે રેગ્યુલર જે અનાજ ખાઈ રહ્યા છીએ, તો આપણે એમાં માની લો કે કદાચ શિફ્ટ થઈએ તો એ આપણા શરીર માટે કેટલું હિતાવહ છે અથવા તો કઈ રીતના ફાયદામંદ રહેશે, એ થોડુંક જણાવો. એકચ્યુઅલી મિલેટ્સ એમાં આપણો મૂળભૂત ખોરાક એ જ હતો જે તે સમયે આ ખોરાકને એમ કે ગરીબોનો ખોરાક છે, આદિવાસીનો ખોરાક છે, ગ્રામ્ય લોકો ખાય એવું કહીને દૂર કરવામાં આવ્યા. હજી પણ આપ જુઓ તો ગ્રામ્યની અંદર બાજરો, જુવાર ને જવ બધું ખવાય જ છે, રાગી, નાગલી જે આપણે કહીએ છીએ ખવાય જ છે. એટલે એ બધા ખોરાક આપણા મૂળભૂત ખોરાકો સ્ટેપલ ફૂડ તરીકે એ જ હતા. તો આ બરછટ અનાજ ખાવાથી શરીરને પુષ્કળ ફાયદાઓ છે, આપણા ઋષિમુનિઓ પણ જાણતા હતા. અને આપણી બધી સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ, લિટરેચરમાં પણ લખેલું જ છે કે આ અનાજ ખાવા માટેના છે. એટલે ઘઉં ચોખાને બંધ કરવાની વાત અત્યારે આપણે નથી કરતા, પણ ઘઉં ચોખાની ઉપર જ આધારિત રહીએ એને બદલે જો ઘઉં ચોખાની જગ્યાએ આપણે ધીમે ધીમે સ્ટેપલ ફૂડ તરીકે આપણે જો મિલેટ્સને ઉપયોગમાં લઈએ તો એના ફાયદાઓ અમે તો હોસ્પિટલોમાં પેશન્ટને જ્યારે દવા આપીએ છીએ ત્યારે આ સજેસ્ટ કરીએ છીએ. અને અમે હું પણ પોતે 5 વર્ષથી મિલેટ ખાઈ રહ્યો છું, તો મિલેટના ચોક્કસ ફાયદા છે જ. અને જ્યારે ખેતીનો જ વિષય છે ત્યારે જો આપણા આરોગ્યની સાથે ખેતીમાં પણ આટલો ફાયદો થતો હોય અને માનનીય ગુજરાત સરકાર, માનનીય ભારત સરકાર આટલું બધું પ્રોત્સાહન જો ખેડૂતોને આપતી હોય, તો જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષમાં ડિમાન્ડ જબરજસ્ત વધી છે, મલ્ટીનેશનલ આવી ગઈ છે, હરણફાળ મિલેટની ડિમાન્ડ ઊભી થવાની છે, ત્યારે ખેડૂતો માટે એક મોકો છે કે દવા છાંટીને ઘઉં ચોખા અને અન્ય પાકો લેવા એના કરતાં દવા વગર ઓછી મહેનતે અને ઓછા પાણીએ, જ્યાં ઓછું પાણી છે એવી જગ્યાએ પણ જો આ વાવીને એક ચોક્કસ પ્રકારનું હુંડિયામણ ઊભું થતું હોય તો ખેડૂતો માટે એક સુવર્ણ તક છે કે મિલેટ વર્ષનો લાભ રહે અને ભારત સરકાર અને માનનીય ગુજરાત સરકારની જે બધી સ્કીમો છે એનો લાભ લેવો જોઈએ. જી જી જી. ભરતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે બજેટ આવ્યું છે એમાં કૃષિ ક્ષેત્ર માટે ક્ષમતા વધારો થશે એવું પણ એક એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે કૃષિ ધિરાણનો જે લક્ષ્યાંક છે વધારીને ₹20 લાખ કરોડ કરવામાં આવશે, તો તે વાર્ષિક ધોરણે 11.1% વધશે. તો કઈ રીતના આ લાભદાયી બનશે અને ખેડૂતો અને ખાસ કરીને કિસાન મિત્રો માટે કઈ રીતના ફાયદામંદ રહેશે? આ વખતે એગ્રીકલ્ચર ક્રેડિટનો જે ટાર્ગેટ છે 16 લાખ કરોડમાંથી ઇન્ક્રીઝ કરી વધારી અને 20 લાખ કરોડ કરવામાં આવ્યો છે. એટલે બેઝિકલી એમાં એવું છે કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણને જે પાક ધિરાણ મળે છે એ 7% રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર હોય છે, બરાબર? એમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ 3% એમાંથી બાદ કરી દે છે, 3% ઇન્ટરેસ્ટ સબવેન્શન આપે છે. પ્લસ ગુજરાતના ખેડૂતો માટે સ્ટેટ ગવર્મેન્ટ, આપણી રાજ્ય સરકાર, બીજા 4% પણ બાદ કરી દે છે.
એટલે જે પણ ખેડૂતો જે પાક ધિરાણ લેતા હોય અને 365 દિવસનો વર્ષ હોય એટલે એના કરતા 364 દિવસની એક વર્ષ પહેલા જો એનું પેમેન્ટ કરી આપે તો એ લોકોને ફ્રીમાં પૈસા મીન્સ કે 0% વ્યાજના દરે આ પૈસા મળતા હોય છે કે જે પોતાની ઇનપુટ્સ લેવા માટેનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, એટલે એ બેનિફિટ થશે. ઈ ઉપરાંત કે આની અંદર આ વખતે એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી મીન્સ કે આપણે શું કે પશુપાલન, પછી ડેરી અને ફિશરીઝ, મત્સ્ય ઉદ્યોગ, ફિશરીઝ એટલે મત્સ્ય ઉદ્યોગ, એની ઉપર પણ અત્યારે વધારે ધ્યાન દેવામાં આવ્યું છે. અને ઈ લોકોને પણ વધારે, કેમ કે સરકારે આ વખતે ટેકનિકલી સીધું ક્યારે નથી બોલ્યા કે ડબલ ઇન્કમ ની અંદર બેનિફિટ કરવું, પણ આ બધા જે રસ્તા છે એગ્રીકલ્ચર ની અંદર આ ભાગ જ કહેવાય. એની પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જે છે એ એગ્રીકલ્ચર નો જ ભાગ છે. એટલા માટે આની અંદર વધારે ધ્યાન આપીએ તો આની અંદર શોર્ટ ડ્યુરેશન ની અંદર તમે વધારે ઉત્પાદન લઈ શકો. બરાબર, એટલે ફાર્મર્સ ની ઇન્કમ આ સેન્સમાં ડબલ થઈ શકે અને વધારે ફાર્મર્સ લાભ લઈ શકે એટલા. જી, આપણી સાથે એક દર્શક જોડાયા છે જુનાગઢથી વિરમભાઈ. જી વિરમભાઈ, શું પ્રશ્ન છે આપનો? અડદ વાવવાના છે. અડદ જી જી, અડદ વાવવાના છે તો શું કરવું? પ્રશ્ન છે અડદ વાવવાના છે તો શું કરવું? જી જી, ભરતભાઈને હું પૂછવા માંગીશ. આપ એક દર્શક આપણી સાથે જોડાયા છે વિરમગામ જુનાગઢથી વિરમભાઈ. એમનો પ્રશ્ન છે અડદ વાવવા માટે શું કરવું? અચ્છા, અડદ માટે બેઝિકલી ત્યાં તમારે સીડ સર્ટિફાઈંગ એજન્સી છે, બીજ નિગમ છે, જુનાગઢની અંદર જ બીજ નિગમ છે. એટલે જુનાગઢની અંદરથી સારામાં સારી ક્વોલિટીના અડદ ત્યાંથી જે વેરાયટી એમને ત્યાં એરિયામાં સુટેબલ થતી હોય એ ત્યાંથી કલેક્ટ ભેગા કરવાના અને એની પેકેજો જે રીતે મીન્સ કે વાવવાની પદ્ધતિ કે જે પણ વસ્તુ છે એ બધી ત્યાં પણ એને ઇન્ફોર્મેશન મળશે. એટલે સારામાં સારી વેરાયટી એમના એરિયામાં જે સુટેબલ હોય એ બીજ નિગમમાંથી જઈ ત્યાંથી પરચેસ કરે, સારા ટેગ માલી લે ટૂંકમાં, જેનું કહેવાય ઉત્પાદન સારું આવતું હોય એ વસ્તુ લે અને ત્યાંથી પછી પોતે ત્યાંથી લઈ શકે અને પછી પોતે આગળ વિધિ કરી શકે. જી જી, ડૉક્ટર સાહેબ આપને પૂછવા માંગીશ કે આપણે ત્યાં ઘણા એવા કેસીસ પણ જોવા મળતા હોય છે કે જેમાં કુપોષણનો શિકાર લોકો બનતા હોય છે, જેમાં બાળકો પણ હોય છે અને અમુક વયસ્કના લોકો પણ એમાં કુપોષણના શિકાર થતા હોય છે. તો જે મિલેટ્સ જે આપણે ત્યાં જે આપણે વાત કરી પોષણયુક્ત આહાર, તો એ કુપોષણને દૂર કરવા માટે કઈ રીતના ફાયદામંદ રહેશે અને કઈ કઈ વયના લોકો એ ગ્રહણ કરી શકે અથવા તો લઈ શકે? બહુ સારો પ્રશ્ન છે. મિલેટ્સને ન્યુટ્રાસિરિયલ્સ પણ હવે કહેવામાં આવે છે, કારણ કે એની અંદર જે ન્યુટ્રિશન એટલે પોષણ ભરેલું છે, જે ભરચક છે, જેની અંદર મિનરલ્સ અને જે બધા ખનિજ તત્વો છે જેમ કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, આ બધા તત્વો શરીર માટે અલ્પ માત્રામાં જોઈએ પણ ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે જે બાળકો જે છે એ કુપોષિત છે અથવા તો અમે અમારી ભાષામાં રેડ ઝોનમાં જેને કહીએ, એ કુપોષિત એનિમિક બાળકો જે છે એને જો એના ખોરાકની અંદર આ મિલેટ, હું ફરી પાછો આ સમયે એક વાત યાદ દેવડાવવા માગીશ, મિલેટ એટલે બાજરી નહીં. આપણે અત્યારે જોઈએ છીએ કે લોકો એવું જ સમજે છે કે બાજરીનો રોટલો ખાઈએ એટલે અમે મિલેટ ઉપર શરૂ કરી દીધું છે. મિલેટ નહીં, એ સિવાયના 5 મિલેટ જેમાં આવે છે કોદરી, કાંગ, સામો, હરિકાંગ અને કુદકી, વરી અને એ સિવાય બંટી બાવટો, આવા બધા અનાજ છે એને મિલેટ્સ કહેવામાં આવે છે. અને બાળકોને જો આ આપવામાં આવે, મિડ ડે મિલમાં આપવામાં આવે, અને સરકારની યોજનાઓ પણ એનો સમાવેશ ઓલરેડી થઈ રહ્યો છે. 2018માં આપણે મિલેટ વર્ષ આપણું હતું અને 2023માં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ છે. માટે બાળકો માટે આ મિલેટ્સ ખરેખર ઉપયોગી છે અને એના પરિણામો ચોક્કસ જોવા મળે છે. જી જી, આપણી સાથે એક બીજા દર્શક જોડાયા છે અરવલ્લીથી પરેશભાઈ. જી પરેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? પરેશ પંચાલ, અરવલ્લી સાઠંબાથી બોલું છું. જી જી, બોલો. મિલેટ્સના ઉત્પાદન માટે બજેટમાં શું જોગવાઈ છે? મિલેટ્સ આધારિત ઉદ્યોગો ગામડામાં સ્થપાય, કારણ કે ગામડામાં ખેતી બહુ થતી હોય છે, ગામડામાં આવા ઉદ્યોગો સ્થપાય એના માટે બજેટમાં શું જોગવાઈ છે? ધન્યવાદ. જી, ભરતભાઈ આપને પૂછવા માંગીશ, એક દર્શક આપણી સાથે જોડાયા છે કે મિલેટ્સની માટે મિલેટ્સનું વ્યવસાય અથવા તો મિલેટ્સનું ઉત્પાદન કરવા માટે બજેટમાં કઈ રીતનું એનું નિર્ધારણ કરવામાં આવ્યું છે? એક તો કે જે મિલેટ્સ નું ઉત્પાદન કરો એ ક્રોપ લોન ની અંદર તમારે કવર અપ થઈ જાય, બરાબર, એટલે કે તમે એની ધિરાણ પાક ધિરાણ ની અંદર લઈ શકો. ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ અંદર ચાલુ છે, એટલે કે સપોઝ કે કોઈ નેચરલ કેલેમિટીઝ કે કોઈ પણ એવી દુર્ઘટના કે કંઈ પણ એવો વધારે અતિવૃષ્ટિ કે ઓછી વરસાદ થાય તો એને કવર ઇન્સ્યોરન્સ કવર મળી જાય, બરાબર, એટલે એ બેનિફિટ થાય. બીજું કે એગ્રીકલ્ચર એસેલેટર ફંડ જે છે કે જે સ્ટાર્ટઅપ ને જે નવા ચાલુ કરવા માટે, એટલે એગ્રીકલ્ચર રિલેટેડના જે પણ ત્યાં પ્રોડક્ટ બનતી હોય, જે એમના વિસ્તારમાં કે ગામડા લેવલે થતી હોય, એમાંથી મિલેટ્સમાંથી ઘણી બધી પ્રોડક્ટ્સ બને છે.
જી. બરાબર. નવસારી સાઈડ તમે જાઓ તો ત્યાં તમને રાગીમાંથી સમથિંગ તમને પાપડ મળે છે કે બીજા ઈ ટાઈપના પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ તમે ત્યાં સ્ટાર્ટઅપ રિલેટેડ ચાલુ કરો અને ઈ રિલેટેડના તમે કરો તો એમાં ગવર્મેન્ટનું આ વખતે અંદર એસિલેટેડ ફંડની અંદર સ્પેશિયલ યુવાઓ ઈ રિલેટેડનું કામ કરીએ કે એગ્રીકલ્ચર જી. સંકળાયેલું કામ થઈ શકે અને નાની પોતાની ઇકોનોમી વધારે સુધરે ગામડા લેવલની. જી, બરાબર, જી. ઈ બેનિફિટ છે. પ્લસ ઈ ઉપરાંત આ વખતે એક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, ઈ તો દર વખતેથી આમ તો છે, પણ એ બી પોસ્ટ હાર્વેસ્ટ મીન્સ કે પાક લણી લીધા પછી કે પોસ્ટ હાર્વેસ્ટ રિલેટેડનું કોઈ પણ કામ કરવું હોય તો એની અંદર પણ આ વખતે ગવર્મેન્ટને જોગવાઈ કરેલી છે અને એમાં પણ ફંડ આપેલું છે. બરાબર, તો જી. એ બધાનો બેનિફિટ લઈ અને નાબાર્ડની અંદરથી સ્ટોરેજ હાઉસ તે મીન્સ કે કરવું હોય કે કોઈ પણ બીજી વસ્તુ કરવી હોય તો એ બધી વસ્તુનો લાભ લઈ શકે. જી. આપણી સાથે એક બીજા દર્શક જોડાયા છે, સૌજીભાઈ. જી, સૌજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? કીધું આ ખેડૂતનું બધું આવે, અનાજ પકવવાનું બધું જે કઈ ખેડૂત માટે બજેટ, જી, જી. અગરિયા માટેનું શું, અગરિયાનું કઈ આમાં આવતું જ નથી કીધું. જી, હું ભરતભાઈ પાસે જવા માંગીશ. ભરતભાઈ, એક આપણે રાવજીભાઈ જોડાયા છે, સૌજીભાઈ સુરેન્દ્રનગરથી. એમનો પ્રશ્ન છે કે ખેડૂતો માટે તો બધા બજેટની ને બધી વાત થઈ રહી છે, અગરિયાઓ માટે શું બજેટમાં આ વખતે નિર્ધારણ કરવામાં આવ્યું છે? સ્પેશિયલ અગરિયા માટે એ રીતે સ્પેસિફિક કાંઈ નથી. બરાબર, જી, જી. પણ આ રીતે કેવું છે કે ભાઈ નાના અને શ્રીમંત માટે જે પણ વસ્તુ લાગુ પડતી હોય, બરાબર, જી. કે એક કોઈ પણ ખેડૂત છે દર વર્ષે એને 6,000 રૂપિયા જે મળે છે લેન્ડ ઉપર, જી. એ તો એસ સચ કન્ટિન્યુ છે. જી, બરાબર, જી. એટલે ઈ બેનિફિટ તો કન્ટિન્યુ મળવાનો જ છે. જી. બરાબર, ઈ સિવાય કે આ બધો જે ફાર્મર્સ ને સુરેન્દ્રનગર બાજુનો બેલ્ટ છે તો એમાં કોટન રિલેટેડમાં અગરિયા માટે તો છે નથી, પણ આ કોટન રિલેટેડ નો બેલ્ટ ઈ બાજુનો કહેવાય, જી. સુરેન્દ્રનગર સાઈડ નો. એટલે કોટન રિલેટેડમાં જે લોંગ સ્ટેપલ કોટન જે છે એની અંદર આ વખતે ગવર્મેન્ટની સ્કીમ છે અને પબ્લિક પાર્ટનરશિપના મોડલ પ્રમાણે ઈ લોકોનો વધારે એમાં એનહેન્સ કરવા માટે, ટૂંકમાં વધારો કરવા માટે લોંગ સ્ટેપલ કોટન માટેનું બધું વધારો કરવામાં આવ્યો છે. જી, જી, જી. ભરતભાઈ, હું આપને પૂછવા માંગીશ ટૂંકમાં કે આખા આજે બજેટ, કૃષિ વિભાગનું જે બજેટ આવ્યું છે એના વિશે આપનું શું મંતવ્ય છે? ઓવરઓલ તમે જોવો તો જી. બજેટ ફાયદાકારક જ છે ખેડૂતોને. જી. બરાબર, જી, જી. પ્લસ અને નેગેટિવ પોઈન્ટ બે થોડા છે, પણ ઓવરઓલ તમે જોવો તો એગ્રીકલ્ચરનો ગ્રોથ આપણો વધારવા માટે જે 12%, 11%, 12% માંથી વધી એના જી, જી. ઇન્ક્રીઝ થાય. બરાબર, અને ફાર્મર્સને બેનિફિટ થાય, ફાર્મરને પ્રોટેક્શન થાય, એટલું કે ધારો કે નેચરલ કેલેમિટીઝથી પ્રોટેક્શન થાય એનો પણ જી. બેનિફિટ, અને ઓવરઓલ આપણી પોપ્યુલેશનને લાભ થાય એની માટે કે નેચરલ ફાર્મિંગ એ વધે અને બીજું બધું વધે અને મિલેટનો વધે એટલે હેલ્થ પબ્લિકની સુધરે, જેથી કે ફાર્મર્સનો પણ નાણાકીય સ્ટેટસ સુધરે. એ રીતનું બજેટ છે. એટલે વધુ માહિતી માટે જો જાણકારી જોતી હોય તો લોકો ક્યાં સંપર્ક કરી શકે? ઓનલાઈન સંપર્ક કરી શકે. બરાબર, ઓનલાઈન બજેટ રિલેટેડનું ઘણું બધું છે. બીજું કે ઈ લોકોના વિસ્તારની અંદર આવતી બેંક, કેમ કે કોઈ પણ ટાઈપનો લાભ મળશે ઈ બેંક વાયા મીડિયા આપણને મળવાનું છે. બરાબર, તો કઈ રીતની નાબાર્ડની કે ગવર્મેન્ટની કઈ રીતની સ્કીમ છે ઈ પોતાના વિસ્તારમાં આવતી બેંકોનો સંપર્ક કરે, આઈધર કે કૃષિ યુનિવર્સિટી ઈ લોકોના વિસ્તારમાં આવતી હોય ત્યાંથી પાક રિલેટેડની માહિતી મેળવી શકે. બરાબર છે. ભરતભાઈ, આપણે જે માહિતી આપી એ બદલ, અમારી સાથે જોડાયા બદલ, દર્શકોને જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ડૉક્ટર પલ્લવભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર જે માહિતી દર્શક મિત્રોને આપે જણાવી. દર્શક મિત્રો, આ કાર્યક્રમની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.